હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોખાની એકદમ ઝટપટથી બની જતી નવી રેસીપી। તો એના માટે 1 કપ જેટલા મેં ચોખા લીધા છે, એને આપણે બાઉલની અંદર લઈ લઈશું। અહીંયા તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો। હું અત્યારે બાસમતી રાઈસનો ઉપયોગ કરી રહી છું। એનાથી અડધી આપણે તુવરની દાળ લઈશું અને આ બંનેને સારી રીતના મિક્સ કરી લઈશું અને પાણી ઉમેરી અને એને આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ લેવાની છે। 2 થી 3 વખત અહીંયા મેં પાણીથી એને ધોઈ લીધી છે। ત્યારબાદ આપણે એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એને 15 થી 20 મિનિટ જેવું પલળવા માટે મૂકી દઈશું। તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે એને 1 થી 2 કલાક પણ રાખી શકો છો। ત્યાં સુધી મેં અહીંયા કને એક વાટકીની અંદર આંબલી લઈ લીધી છે થોડી, અને એની અંદર પણ આપણે પાણી ઉમેરી અને એને પણ આપણે પલળવા માટે મૂકી દઈશું। આ રેસીપી બનાવવા માટે હું યુઝ કરી રહી છું અગારો ઇલેક્ટ્રિક મલ્ટી કુકિંગ પોટનો। તો અહીંયા મેં પોટને ચાલુ કરી લીધું છે અને આપણે એનું ટેમ્પરેચર સેટ કરી લઈશું। તો અત્યારે હું એને હાઈ પર રાખી રહી છું। જે પ્રમાણે તમારી રેસીપી બનાવતા હોય એ પ્રમાણે તમે એનું ટેમ્પરેચર પણ અહીંયાથી સેટ કરી શકો છો। ત્યારબાદ આપણે એની અંદર ઓઇલ ઉમેરી દઈશું। તો અહીંયા થોડું તેલ વધારે લેવાનું છે। અહીંયા આપણું તેલ છે થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર રાઈ ઉમેરી દઈશું અને રાઈને આપણે તતડવા દેવાની છે। આ મલ્ટી કુકિંગ પોટની અંદર આપણે ઇઝીલી કોઈ પણ રેસીપી બનાવીને રેડી કરી શકીએ છીએ અને નોનસ્ટિક કોટિંગ છે તો ચોટતું પણ નથી। ત્યારબાદ અહીંયા 2 થી 3 મીઠા લીમડાના મેં પાન ઉમેરી દીધા છે અને 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું। આને આપણે તેલની અંદર સારી રીતના મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર રફલી ચોપ ડુંગળી ઉમેરી દઈશું। તો અહીંયા મેં ડુંગળીને મોટી સાઇઝની અંદર કટ કરી લીધી હતી અને અહીંયા મેં ડુંગળી 2 યુઝ કરી છે। ત્યારબાદ ડુંગળીને પણ આપણે સોતે કરી લઈશું અને 2 થી 3 અહીંયા લવિંગ ઉમેરી દઈશું। તમારે અહીંયા બીજા કોઈ ગરમ મસાલા ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। સારી રીતના મિક્સ કરી અને ત્યારબાદ આપણે એની અંદર 1 ટમાટર ઉમેરી દેવાનું છે। તો ટમાટરના પણ મેં અહીંયા મોટા ટુકડા કર્યા છે, એને પણ આપણે તેલની અંદર સારી રીતના સાતળી લેવાનું છે અને આ મસાલો સારી રીતના સંતળાઈ જાય ત્યારબાદ હવે આપણે એની અંદર લાલ મરચું ઉમેરીશું। તો 1 થી 2 ચમચી જેટલું મેં અહીંયા કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે। 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ટેબલસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીશું, સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલો સાંભાર મસાલો યુઝ કરીશું। અહીંયા આપણે જે સાંભાર બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ એને આપણે સારી રીતના મસાલાને મિક્સ કરી લઈશું અને એકદમ સારી રીતના ચલાવી લેવાનું છે। અત્યારે મેં ટેમ્પરેચર મીડિયમ પર રાખ્યું છે। ત્યારબાદ આપણે થોડું પાણી ઉમેરી લઈશું જેથી આપણો મસાલો બળી ના જાય અને મસાલાને એકદમ સારી રીતના આપણે મિક્સ કરી લેવાનો છે। તો અહીંયા આપણો મસાલો પણ સારી રીતના કૂક થઈ ગયો છે। ત્યારબાદ હવે આપણે દાળ અને જે ચોખા પલાળી અને રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે। નોર્મલી આપણે દાળ અને ચોખાની ખીચડી તો ઘણીવાર બનાવતા હોઈએ છીએ અને રાઈસ પણ બનાવતા હોઈએ છીએ, પણ આ રસમ રાઈસ એક વખત તમે બનાવીને ટ્રાય કરશો તો તમને ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગશે અને જે આપણે નોર્મલી જે રાઈસ બનાવીને રેડી કરતા હોઈએ એટલા જ ટાઈમમાં બની અને રેડી પણ થઈ જાય છે। તો આને પણ આપણે સારી રીતના એક વખત મિક્સ કરી લેવાનું છે અને આ મલ્ટી કુકિંગ પોટ છે એ એકદમ ઇઝીલી આપણે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો આપણે બનાવી શકીએ અને એની અંદર આપણે કોઈ બીજા વાસણની જરૂર નથી પડતી। તો અહીંયા રસમ રાઈસ બનાવવા માટે આપણે પાણી છે એ 4 ગણું ઉમેરવાનું છે। તો જેટલા દાળ અને ચોખા હોય એનાથી 4 ગણું પાણી લેવાનું। આને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું અને આપણે મીડિયમ ટેમ્પરેચર ઉપર લીડ ઢાંકી અને એને કૂક થવા દેવાનું છે 20 મિનિટ જેવું। તો આ જે અગારોનું મલ્ટી કુકિંગ પોટ છે એની અંદર જો તમારે કોઈ બીજી રેસીપી બનાવવી હોય તો તમે એ પણ ટ્રાય કરી શકો। ખાસ કરીને જે લોકો બેચલર હોય કે પછી પીજીમાં રહેતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય એ લોકો માટે આ પ્રોડક્ટ ખૂબ જ યુઝફુલ છે અને આની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ચેક કરી શકો છો। આની ડિટેલ વિડીયો છે મેં ઓલરેડી તમારી સાથે શેર કરી છે, તો ના જોઈ હોય તો ચેક કરી શકો છો। તો હવે અહીંયા આપણે જે ઓફનું બટન છે ત્યાં એને ઓફ કરી દઈશું અને લીડ હટાવીને એક વખત આપણે આપણા રસમ રાઈસ ચેક કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે રસમ રાઈસ એકદમ સારી રીતના કૂક થઈ ગયા છે। તો ઉપરથી હવે આપણે જે આંબલી પલાળી અને રાખી હતી એનો જ્યુસ છે એ ઉમેરી દેવાનો છે। તો અહીંયા જ્યુસ ઉમેરી દઈશું। ત્યારબાદ ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરીશું। તો લીલા ધાણાનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે। ખાસ કરીને નવરાત્રિમાં જ્યારે આપણે ક્યાંય બહાર રમવા માટે જવું હોય તો આ રીતની જો વાનગી તમે બનાવીને રેડી કરો તો ઇઝીલી બની પણ જાય છે અને વધારે ટાઈમ પણ નથી લાગતો, તેમજ ઘરમાં બધા એને ભાવશે। તો આને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું અને ચમચાથી આપણે એને થોડું મેશ કરી લેવાનું છે। આ જે ઇલેક્ટ્રિક કુકિંગ પોટ છે એની અંદર તમે ઇનર લીડ છે એને હટાવી અને ક્લીન કરી શકો છો અને આની અંદર તમારે બીજા કોઈ એક્સ્ટ્રા વાસણની જરૂર નથી પડતી કારણ કે આમાં સ્પેચ્યુલા તેમજ લીડ અને જે ઇનર પોટ છે આપણાને સાથે જ મળી જાય છે। તો અહીંયા આપણા જે રસમ રાઈસ બની અને રેડી થઈ ગયા છે ને મેં એને પ્લેટમાં પણ કાઢી લીધા છે।
તો આને તમે અચાર સાથે અને પાપડ સાથે સર્વ કરી શકો છો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ રેસીપી એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો.